અરે, આપણા જગન્નાથજી અને બળભદ્રજી ભીખ કેમ માંગે છે? એવું તો શું થયું? ચાલો સાંભળો આ અદ્ભુત કથા. એક દિવસ શ્રી મંદિરમાં માતા લક્ષ્મીજી ઠાકુરજી પાસે આવ્યા. હાથ જોડીને પ્રભુ જગન્નાથને પ્રાર્થના કરતા બોલ્યા, હે નાથ, આજે મારો ગુરુવારનો વ્રત છે. જો આપની અનુમતિ હોય તો હું નગરમાં ફરવા જઉં છું. જગન્નાથજી સ્વભાવથી ભોળા હતા. હસીને બોલ્યા, દેવી, તમે તો જગતજનની છો. તમને મારી આજ્ઞાની શું જરૂર? જાઓ, ફરીને આવજો. ભોળા ઠાકુરજીને ખબર નહોતી કે આ એક હા પછી કેટલો મોટો ખેલ થવાનો છે. માતા લક્ષ્મીજીએ એક વૃદ્ધ બ્રાહ્મણી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને નગરમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ શ્રેયા નામની એક ભક્તના ઘરે પહોંચ્યા. શ્રેયા સવાર આંખોમાં આંસુ લઈને માતાજીની પૂજા કરી રહી હતી. આ દ્રશ્ય જોઈને માતા લક્ષ્મીજી ભાવુક થઈ ગયા. કોઈ ભેદભાવ કર્યા વિના ઘરમાં પ્રવેશ્યા અને પ્રેમથી બોલ્યા, બેટી, તારી ભક્તિ સાચી છે. જાઓ, તારું ઘર ધન અને પૈસાથી ભરાઈ જશે. પણ મંદિરમાં દાઉદાદા બલરામજીએ તેમની શક્તિથી બધું જોઈ લીધું. તેમનો ગુસ્સો એવો હતો જાણે પાણીમાં આગ લાગી હોય. તેઓ દોડતા દોડતા જગન્નાથજી પાસે આવ્યા અને બૂમ પાડી, લાલા, લાલા, ક્યાં છે તું? બહાર આવ. જગન્નાથજી ગભરાઈ ગયા. ધીમે બોલ્યા, દાદા, શું થયું? તમે એટલા ગુસ્સામાં કેમ છો? બલરામજી ગુસ્સામાં બોલ્યા, તમારી પત્નીએ આપણું નાક કપાવી નાખ્યું છે. એક નીચ જાતિના ઘરે ગઈ છે. હવે એ મંદિરની અંદર પગ પણ ન મૂકે. જગન્નાથજી દુઃખી થઈ ગયા. નમ્રતાથી બોલ્યા, દાદા, આજે એમનું વ્રત હતું. ગરીબોનું દુઃખ દૂર કરવા ગયા હતા. પણ બલરામજીએ પગ પછાડ્યા. ગંભીર સ્વરે બોલ્યા, હવે હું કંઈ સાંભળવા નથી માંગતો. જો એ મંદિરમાં આવશે તો હું બહાર જતો રહીશ. હવે નક્કી કરો, મોટો ભાઈ કે પત્ની? એ જ સમયે માતા લક્ષ્મીજી દરવાજા પાસે આવી ગયા. જગન્નાથજીએ માથું નીચું કરી ધીમે બોલ્યા, દેવી, દાદા નારાજ છે. તમે અંદર આવી શકશો નહીં. આ સાંભળતા જ માતા લક્ષ્મીજીની આંખોમાં આંસુ આવી ગયા. ગુસ્સામાં બોલ્યા, જે પતિ માટે મેં બધું છોડ્યું એ જ આજે મને ઘરેથી બહાર કાઢે છે? માતાજીએ સાડીનો છેડો ઝટક્યો અને ગંભીર સ્વરે બોલ્યા, જગન્નાથ, હું તમને શ્રાપ આપું છું. જે અનાજ અને ખજાના પર તમે બે ભાઈ રાજ કરો છો એ બધું મારી સાથે આવશે. 12 વર્ષ સુધી એક એક દાણા માટે તરપશો અને જ્યારે હું હાથથી ખવડાવીશ ત્યારે જ તમારું પેટ ભરાશે. આટલું કહીને માતા ત્યાંથી ચાલ્યા ગયા. સીધા સમુદ્ર કિનારે પહોંચ્યા અને વિશ્વકર્માને બોલાવ્યા, મારા માટે એવો મહેલ બનાવો જે મંદિર કરતાં પણ સુંદર હોય. પછી માતાએ વેતાળોને બોલાવ્યા અને આદેશ આપ્યો, મંદિર ખાલી કરી દો. અનાજ, પાણી, આભૂષણ અને રૂના તકિયા બધું લઈ આવો. વેતાળ ડરતા ડરતા બોલ્યા, માતા, પ્રભુ જાગી જશે તો? માતા નિર્ભયતાથી બોલ્યા, ચિંતા ન કરો, નિદ્રા દેવીને મેં મોકલી દીધી છે. સવારે બે ભાઈ ઊંઘમાંથી જાગ્યા. આખું દ્રશ્ય બદલાઈ ગયું હતું. બલરામજીએ કમર પકડી બૂમ પાડી, લલા, મારો પલંગ ક્યાં ગયો? અમે જમીન પર કેમ સૂઈ ગયા? જગન્નાથજીએ આસપાસ જોયું અને હસીને બોલ્યા, દાદા, લક્ષ્મી ગઈ તો બધું લઈ ગઈ. બલરામજી બોલ્યા, એક સ્ત્રી જવાથી અમે થોડી ભૂખે મરી જઈશું. અમે મર્દ છીએ, જમવાનું જાતે બનાવી લઈશું. રસોડામાં ગયા પણ બધા ડબ્બા ખાલી. ભંડાર ઘરમાં ઉંદર દોડી રહ્યા હતા. પાણી પીવા ગયા પણ પાણી કિચડ બની ગયું. સાંજ સુધી ભૂખે હાલત ખરાબ થઈ ગઈ. થાકી હારીને બલરામજી બોલ્યા, લલા, હવે તો ભીખ માંગવી પડશે. ફાટેલા કપડાં પહેરી બે ભાઈ નગરમાં નીકળ્યા. દરવાજો ખટખટાવ્યો. માજી, અમે બે ભૂખ્યા બ્રાહ્મણ છીએ. કંઈક ખાવાનું આપો. પણ માતા સરસ્વતીએ લોકોની બુદ્ધિ ફેરવી દીધી હતી. બધા એમને ભગાડતા, અહીંથી જાઓ, ચોર જેવા લાગો છો. ક્યાંક અનાજ મળ્યું તો વાસણ ગાયબ, ક્યાંક ફળ મળ્યું તો ફળ ગાયબ. લોકો બોલ્યા, તમે તો લક્ષ્મીજીના દુશ્મન લાગો છો. સમુદ્ર કિનારે મહેલમાં જાઓ, ત્યાં ઉકેલ મળશે. ફરતા ફરતા બે ભાઈ મહેલ પાસે પહોંચ્યા. ગેટ પર દાસી ઊભી હતી. બલરામજી બોલ્યા, દેવી, અમે બહુ ભૂખ્યા છીએ. દાસી હસી, રૂપ તો જુઓ, ચોર જેવા લાગો છો. બલરામજીએ અપમાન સહન કર્યું. ધીમે બોલ્યા, પાકું ભોજન નથી જોઈએ, કાચું સામાન અને લાકડું આપો, અમે જાતે બનાવી લઈશું. સામાન મળ્યું, ચૂલો બનાવ્યો, પણ આગ જ લાગી નહીં. માચિસ બળી ગઈ, ધુમાડો ફેલાયો. બલરામજી રડી પડ્યા, લલા,
હવે બસ, માલકીનને કહો જેવું ભોજન હોય આપી દે. થોડી જ વારમાં સોનાની થાળીમાં 56 ભોગ આવ્યો. દાસી બોલી, આ નીચ જાતિના ઘરની થાળી છે, ખાશો? બે ભાઈ એકસાથે બોલ્યા, હા, બધું લાવો. બલરામજીએ એક કોળિયો લીધો અને ભાવુક થઈ ગયા. જગન્નાથજીએ લાડુ જોયો અને સમજી ગયા. દાદા, આ તો લક્ષ્મીના હાથનો સ્વાદ છે. દાસીએ પૂછ્યું, તમારી પત્ની ક્યાં છે? તમે આમ ભટકો કેમ છો? જગન્નાથજીએ આંખ ભીની કરીને કહ્યું, મારી ભૂલ છે, હું એમને બહાર કાઢી મૂકી. એ જ ક્ષણે અવાજ આવ્યો, હવે અક્કલ આવી? બે ભાઈ ફરી ગયા. સાક્ષાત માતા લક્ષ્મીજી ઊભા હતા. બલરામજી દોડી ગયા. હાથ જોડીને બોલ્યા, દેવી, મને સજા આપો, પણ અમને ક્યારેય છોડીને ન જશો. હવે સમજાયું, ઘરની સ્ત્રી જ સાચી લક્ષ્મી છે. લક્ષ્મીજી હસ્યા, પણ શરત મૂકી, મારા મહાપ્રસાદમાં કોઈ જાતિભેદ નહીં થાય. બ્રાહ્મણ અને ચાંડાલ બંને સમાન હશે. જગન્નાથજી અને બલરામજી એક સાથે બોલ્યા, હા દેવી, 100 વાર મંજૂર છે. ઢોલ નગારા વાગ્યા. માતા લક્ષ્મીજી ઘરે પરત આવ્યા. બલરામજી સૌથી આગળ નાચતા હતા, કારણ કે એમને ખબર હતી, આજે ફરી 56 ભોગ મળશે. તો કેવી લાગી આ કથા? અમને જરૂર કહેજો. બોલો, જય જગન્નાથજી.